ખ્યાતિકાંડમાં માલિક સહિત બીજા 5 ડૉક્ટરોની સામે ફરિયાદ કરવામાં આવી છે અને એ ફરિયાદ કરી છે અમદાવાદના સોલા હોસ્પિટલ, જે સિવિલ હોસ્પિટલ આવેલું છે, ડૉક્ટર પ્રકાશ મહેતાએ ફરિયાદ કરી છે. કઈ રીતની ફરિયાદ કરી છે આપણે ડૉક્ટર પાસેથી જાણીએ. સર, કઈ રીતનો આપે ફરિયાદ કરી છે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં? સરકાર તરફથી એક તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી. એ કમિટીનો તપાસ અહેવાલ તૈયાર થયો તો એમાં એવું જણાયું કે આ બધા ઘણા ખરા દર્દીઓની એન્જિયોગ્રાફી અને 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી બિનજરૂરી કરવામાં આવી હતી. એના માટે મેડિકલી કોઈ કારણો ન હતા. એમાંથી 2 દર્દીના મોત થયા. એમની પણ વિગતવાર બધી કેસ રેકોર્ડ, એન્જિયોગ્રાફીનો રિપોર્ટ, એન્જિયોગ્રાફીની સીડી વગેરેની અમારા એક્સપર્ટ ડૉક્ટર, જેમાં કાર્ડિયોલોજિસ્ટ પણ સામેલ છે, એના દ્વારા તપાસ કરવામાં આવી. ત્યારબાદ એવું જણાયું દર્દીની બરાબર સંભાળ બી લેવામાં આવી ન હતી. એને કારણે જે મૃત્યુના બનાવ બન્યા એ સંજોગોમાં સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યો કે પોલીસ ફરિયાદ દાખલ કરવી. એટલા માટે મેં ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટરો અને સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સર, આ કેટલો મોટો ગુનો કહેવાય, કારણ કે દર્દીને જરૂર પણ નહોતી તેમ છતાં પણ તેને એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટિક કરવામાં આવી. આ કેટલો મોટો ગુનો કહેવાય અને માનવ વધ સુધીનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. હા, આપની વાત બરાબર છે. એ ધ્યાનમાં લઈને એક વિશ્વાસઘાત, મેડિકલ એથિક્સ, ખોટી પ્રોસિજર, બિનજરૂરી રીતે દર્દીને જોખમમાં મૂકવું અને મૃત્યુ નિપજાવવું, એ ઘણા બધા ગુના થયા અને ઘણું બધું ખરાબ થયું. એટલા માટે અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી. સર, છેલ્લા 6 મહિનાની અંદર 3,66,00,000 સુધીની કમાણી છે તે આ ખ્યાતિ હોસ્પિટલે કરી છે. હવે દરેક દર્દી ડૉક્ટર પાસે જતાં પણ ડરતો હશે, કારણ કે જે રીતની આખી ઘટના બની, સાજા સારા લોકો હતા, તેમને જે પૈસા કમાવા માટે આ કૌભાંડ કરવામાં આવ્યું, તો હવે દર્દીઓ પણ હવે ડરી રહ્યા છે ડૉક્ટર પાસે જવા માટે. હા, આપની વાત સાચી છે અને એ બાબતનો મને ઘણો બધો અફસોસ છે. ખરેખર એવું થવું ના જોઈએ. અને ડૉક્ટરો અને આ હોસ્પિટલો પૈકી બહુ થોડા અંશે જે અયોગ્ય, અસામાજિક તત્વો છે કે જે ગુનાહિત માનસ ધરાવે છે, તેમની સામે કડક પગલાં લેવાથી મારા ખ્યાલ પ્રમાણે લોકોમાં ફરી પાછો યોગ્ય વિશ્વાસ ઊભો કરી શકાય અને એ કરવો જોઈએ. સર, પણ આ ખ્યાતિ હોસ્પિટલમાં આ 2 દર્દી એવા નથી કે જેમનું મૃત્યુ થયું હશે. આ પહેલાં પણ મૃત્યુ થયું છે, પરંતુ લોકોની સામે નથી આવ્યું. બની શકે છે. આ વસ્તુની વિગતવાર તપાસ કરવામાં આવે તો આવે અને એ બાબતની તપાસ હવે પોલીસ વિભાગ તરફથી ઉપરાંત અમારા આરોગ્ય વિભાગ તરફથી પણ કરવામાં આવશે. હોસ્પિટલનું PMJY છે તે ડિબાર્ટ કરવામાં આવ્યું છે. બીજી કોઈ કાર્યવાહી થવી જોઈએ હોસ્પિટલ સામે? હાજી, એ બીજી કોઈ કાર્યવાહી કરવી જોઈએ. જે અત્યારે સરકારમાં વિચારણા, હોસ્પિટલને સીલ કરવી, ત્યારબાદ હોસ્પિટલના તમામ રેકોર્ડની મેડિકલ ઓડિટ ટાઈપની ચકાસણી કરવી, PMJયની યોજનાને ધ્યાનમાં રાખીને નાણાકીય ગેરરીતિ કઈ છે એ બધી તપાસ કરવી એ જરૂરી વસ્તુ છે. હવે લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ, દર્દીઓને શું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આવો કિસ્સો બીજી વાર ના થાય તેના માટે? દર્દીઓ તરફથી સામાન્ય રીતે હું એ કહી શકું કે દર્દીઓ બહુ સહેલાઈથી ભોળવાઈ જાય એવું બની શકે. એટલે આ વસ્તુ ઘણી બધી ડિફિકલ્ટ છે. મુખ્ય જવાબદારી તો અમારી મેડિકલ પ્રોફેશનની રહે. અમારી મેડિકલ પ્રોફેશનમાં જે એથિક્સ અને મેડિકલ કાઉન્સિલના રેગ્યુલેશન છે એ અમારી મુખ્ય જવાબદારી છે. દર્દીઓ તરફથી તો દર્દી બને તો એકને બદલે 2 અભિપ્રાય લે. સર, આ 5 લોકોની સામે આપે ફરિયાદ નોંધાઈ છે. માલિક છે તે ઓસ્ટ્રેલિયા ભાગી ગયા છે. અત્યારે જે ડૉક્ટર પ્રશાંત છે તે લોકઅપમાં છે. બીજા લોકો હજુ સુધી સામે નથી આવી રહ્યા. તો તેમની સામે તમે કઈ રીતની ફરિયાદ કરી હતી? અને એથિક્સની વાત આપે કીધું, તો જ્યારે ઓપરેશન કરવામાં આવે છે, આ જે ગરીબ પ્રજાને જે રીતે લૂંટવામાં આવે છે, એ સમયે આ ડૉક્ટરોના એથિક્સ ક્યાં જાય છે?
ડૉક્ટરોના એથિક્સ સામાન્ય રીતે હોવા જ જોઈએ, પણ જે અસામાજિક તત્વો છે કે જેમને જનરલ એથિક્સ બી લાગુ નથી પડતા, કે જેમની મોરાલિટી પણ ઘણી ઓછી છે, પૈસાને ધ્યાનમાં રાખીને દર્દીઓની હિતના વિરુદ્ધમાં કામગીરી કરવું, હવે એ બાબતમાં તો સ્વાભાવિક છે કે એક મોટો પ્રશ્ન છે. માલિક અત્યારે અહીંયા નથી, ઓસ્ટ્રેલિયા છે, પણ એમના જામીન માટે દોડાદોડી થઈ રહી છે. તો એમની સામે કઈ રીતની ફરિયાદ થવી જોઈએ, એમની કઈ રીતને એમના ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ? એકચ્યુઅલી મેં જે ફરિયાદ કરેલી છે એમાં જે કાંઈ કામગીરી કરવામાં આવી એમાં કેમ્પ યોજવામાં આવ્યો, દર્દીઓને સ્પષ્ટ રીતે ભોળવીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને એમની જાણ-બહારની પ્રક્રિયા કરી અને એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી વગેરે કરવામાં આવી. એમાં સંપૂર્ણ જવાબદાર ગણાય ડૉક્ટર, સંચાલકો, ટ્રસ્ટીઓ, એ ઘણા બધા આવે, એટલે બધાની જવાબદારી તો એક સરખી જ ગણી શકાય. સર, કઈ રીતે કડક કાર્યવાહી થવાય? આ લોકોને સજા શું મળવી જોઈએ? આપ પણ ડૉક્ટર છો. ના, એ બાબતમાં તો હું કંઈ કહી ના શકું. કાયદાની પ્રક્રિયા મુજબ જે કાંઈ તપાસ પૂરી થાય અને ત્યારબાદ કોર્ટમાં જે પ્રમાણે સાબિત થાય એ પ્રમાણે સજા થઈ શકે એમને. તો અત્યારે જે ખ્યાતિકાંડ થયો છે, 5 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી હોસ્પિટલને સીલ નથી મારવામાં આવ્યું. જો આને સીલ મારવા સુધીની કાર્યવાહી છે તે થવી જોઈએ તેવું ડૉક્ટર પ્રકાશ મહેતાનું માનવું છે.